NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 માહિતી પ્રદાન વ્યાખ્યાનમાળા જે ગઈકાલથી શરૂ થઈ છે. પહેલા દિવસે તમને અરફાત સરે તમને ABC વિશે થોડીક માહિતી આપેલી. આજે હું તમને ક્રેડિટ બેઝ 4 યર UG પ્રોગ્રામ જે તમે કરી રહ્યા છો તેમાં મેજર, માઇનર અને MDC સબ્જેક્ટ શું છે એની થોડીક વાત મારે તમારી સાથે કરવાની છે. વિદ્યાર્થીની બહેનો થોડું ઘણું ધ્યાન આપશો, કેમ કે નેશનલ એજ્યુકેશન પોલિસી હમણાં જ એસ્ટાબ્લિશ થઈ છે. કેટલીક વિસંગતતાઓ દિમાગમાં, કેટલાક આપણા ડાઉટ્સ જે છે એ બધા આપણે રાખીને ચાલતા હોઈએ છીએ, તો થોડા સ્પષ્ટ થઈ જઈએ. તો એના માટે મારે તમારી સાથે વાત કરવી છે કે ગુજરાત રાજ્ય સરકારની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે, જેમ યુનિવર્સિટીઓ જે છે એ કોઈ પણ પ્રવાહ હોય, ચાહે આર્ટ્સ, સાયન્સ, કોમર્સ કે કોઈ પણ, એ તમામ કોલેજોના પ્રવાહમાં ક્રેડિટ ડિસ્ટ્રીબ્યુશનની એકરૂપતા જાળવી શકાય એના માટે એક સર્વસામાન્ય અભ્યાસક્રમ એટલે કે ક્રેડિટ ફ્રેમવર્કને આકાર આપવામાં આવ્યો છે. હવે ફરીથી હું રિપીટ કરી દઉં કે ક્રેડિટ બેઝ, કેમ કે આપણો જે તમારું UG કે ડિગ્રીનો પ્રોગ્રામ છે એનું નામ જ છે ક્રેડિટ બેઝ ફોર યર, 4 વર્ષનો UG પ્રોગ્રામ. અને એમાં તમારો જે 3 વર્ષનો સ્નાતકનો અભ્યાસક્રમ છે, આપણે નોર્મલી અત્યાર સુધી એવું જોતા એટલે કે 3 વર્ષમાં આપણે BA ની ડિગ્રી પ્રાપ્ત કરીએ છીએ, તો એ અહીંયા પણ છે. તો એ જે 3 વર્ષનો તમારો જે સ્નાતકનો જે અભ્યાસક્રમ છે એમાં તમારે 132 ક્રેડિટ પ્રાપ્ત કરવાની છે. કેટલી પ્રાપ્ત કરવાની છે? 132. અને 4 વર્ષના જે સ્નાતકનો અભ્યાસક્રમ છે એના માટેની ક્રેડિટ છે 176. હવે તમને એમ થાય કે મેડમ આ તો 4 વર્ષનો જ કોર્સ છે, તો કેમ તમે 3 વર્ષ અલગ કર્યા અને 4થું વર્ષ પણ અલગ કરીને બતાવ્યું? તો એનું રીઝન છે NEP જે છે ને એ પહેલાં તો 3 મહત્વની બાબતો ઉપર આધાર રાખે છે. આ 3 મહત્વની બાબતો કઈ? તો પહેલી જે છે એ છે ફ્લેક્સિબલ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ. માને કે તમે જે વિષયને પસંદ કરો છો એમાં તમે ફ્લેક્સિબલ છો. બીજું છે મલ્ટી ડિસિપ્લિનરી લર્નિંગ, એટલે તમને અલગ અલગ પ્રકારના તમારા પ્રવાહને, એટલે કે વિનયન પ્રવાહ હોય તો તે અને વાણિજ્ય હોય તો તે પ્રવાહને છોડીને તમે અન્ય સબ્જેક્ટ્સને પણ પસંદ કરીને ભણી શકો છો, એટલે મલ્ટી ડિસિપ્લિનરી લર્નિંગ. અને ત્રીજો મુદ્દો છે મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટનો વિકલ્પ. આ ત્રણેય બાબતો બહુ મહત્વની છે. હું થોડીક સમજાવી દઉં, કેમ કે મેજર સબ્જેક્ટ સાથે આ બધી વાતો ખૂબ મહત્વ ધરાવે છે. પહેલું તો તમને જે પસંદ પડ્યો એવો સબ્જેક્ટ સાથે મેજર સબ્જેક્ટ રાખીને તમે ભણો છો. મેજરની ડેફિનેશન આપણે શું કરીએ છીએ? પરંપરાથી કરતા આવ્યા છે એ પ્રમાણે મેજર એટલે મુખ્ય વિષય, મેઇન વિષય, જે તમને ગમે છે, જેને તમે પસંદ કર્યો છે અને તમે એની સાથે ડીપમાં ભણવાના છો. બીજા બધા પેપરને તમે ઓળખશો અથવા બીજા બધા વિષયોને તમે જાણશો, પણ તમારો જે મેઇન વિષય છે, જેને તમે મેજર સબ્જેક્ટ કહો છો, એમાં તમે ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરતા હો છો. મલ્ટી ડિસિપ્લિનરી લર્નિંગમાં એક વૈશ્વિક અભ્યાસો સાથે અથવા તો એવું કહે કે બહુ વિસ્તૃત અભ્યાસનો તમારે એમાં આવરી લેવાનું હોય છે. હવે મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ એટલે શું? તો પહેલાં એવું થતું હતું કે વિદ્યાર્થી 1 વર્ષ ભણીને જતો રહે એટલે એને એમ થાય કે મારું BA અધૂરું છે, એવી એક માનસિકતા તમારા દિમાગમાં રહેતી હતી. હવે એવું નથી. મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટનો મતલબ છે, માની લો કે તમે પહેલા વર્ષમાં ભણીને ગયા, તમે 4 યરના UG પ્રોગ્રામમાં એન્ટ્રી લીધી અને પહેલું વર્ષ તમે ભણીને ગયા, તો એને કહેવાય અંડર ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ કોર્સ કર્યો કહેવાય. તમે શું કહેવાય? અંડર ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ કોર્સ કર્યો કહેવાય. જો તમે 2 વર્ષ ભણો છો, નસ કરનારે આપણે નથી ભણવું આગળ, 1 જ વર્ષ ભણવું છે, તો તમારી પાસે જે કોઈ ડિગ્રી છે એને આપણે સર્ટિફિકેટ ડિગ્રી કહીશું. સેકન્ડ યરમાં જે ભણે એને ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ. 3 યર્સ ભણીને તમે છોડી દો છો તો કહેવાય ડિગ્રી કોર્સ તમે કરેલો છે. અને ચોથા વર્ષમાં તમે ભણો છો, ચોથા વર્ષમાં 2 વિકલ્પ મળે છે, એક ઓનર ડિગ્રી કોર્સ અને ઓનર ડિગ્રી વિથ રિસર્ચ. આ બંને પ્રકારમાંથી તમે એક પ્રકારની ડિગ્રી તમે પ્રાપ્ત કરી શકશો. હવે મારે તમને એમ કહેવું છે કે શું હતું મેજર સબ્જેક્ટ શું છે? તો મેજર સબ્જેક્ટ એવો વિષય છે જે વિદ્યાર્થી પોતાની રીતે પસંદ કરે છે અને એમાં એ અભ્યાસ કરે છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય કે માની લો કે તમે પહેલા વર્ષમાં એડમિશન લીધું અને તમને 1 વર્ષ ભણ્યા, મને તમે સર્ટિફિકેટનો કોર્સ કમ્પ્લીટ કર્યો, પણ પૂરો થયા પછી તમને એવું લાગ્યું કે મારે આ મેઇન વિષય નથી બનાવવો, મને મેજર વિષય મારે બીજો કરવો છે, તો તમને અહીંયા તક મળે છે. માની લો કે તમે હિન્દી વિષય મેઇન સાથે ભણ્યા હોય, મેજર વર્ક અભ્યાસ કર્યો હોય, તમે એની સાથે બીજા પણ મલ્ટીડિસિપ્લિનરી
ડિસિપ્લિનરી કોર્સિસ પણ તમે ભણો છો, બીજા સબ્જેક્ટ્સના પરિચયમાં પણ આવો છો, તો તમને અહીંયા આગળ એક તક મળે છે કે તમે અન્ય વિષયને પસંદ કરી શકો. હવે તમે માની લો કે એક વર્ષ, મેં એક ઉદાહરણ આપી દઉં નોર્મલી, કે ફર્સ્ટ યરમાં એક વિદ્યાર્થી એડમિશન લીધું અને મેઇન ગુજરાતી સાથે એણે પહેલું વર્ષ કમ્પ્લીટ કર્યું. હવે એને એમ થયું કે નહીં, મારે તો મેઇન હિન્દી રાખવું છે, તો શું કરવું? તો તમે હિન્દીમાં એડમિશન લઈ શકો, પણ પહેલું વર્ષ તો ગયું, તો એમાં તમે જે ગુજરાતી વિષય રાખેલો એમાં તમને સર્ટિફિકેટ્સની ડિગ્રી પ્રાપ્ત થઈ ગઈ. હવે તમે જે સેકન્ડ યરમાં છો, માને કે તમે સેમેસ્ટર 3 અને 4માં છો, તો 3-4માં અભ્યાસ કરતી વખતે તમે જે હિન્દી મેઇન વિષય પસંદ કર્યો છે એ વિષયનો તમારે કાં તો બ્રિજ કોર્સ કરી લેવો પડે પહેલો વર્ષને કવર કરવા માટે, યા તો વધારાના વર્ગો અટેન્ડ કરવા પડે, યા તો સ્પેશિયલી કોઈ વર્ગો ગોઠવાયેલા હોય હિન્દીના, તો તમારે એમાં અટેન્ડ કરીને એ પહેલા વર્ષનું જે અધૂરું છે એ તમારે પૂર્ણ કરીને પછી તમે તમારો કોર્સ કન્ટિન્યુ કરી શકો. પણ મજાની વસ્તુ શું છે કે તમે વિષય બદલી નાખ્યો પણ તમારી પાસે 2 પ્રકારની વસ્તુઓ હાજર રહી. એક તો તમે જે મેઇન ગુજરાતીમાં કર્યું છે પહેલા વર્ષનું સર્ટિફિકેટ કોર્સ એ તમને પ્રાપ્ત થયો, અને સેકન્ડ, હવે તમે હિન્દી સાથે આગળ વધી રહ્યા છો એટલે તમારી પાસે એક સર્ટિફિકેટ તો મેઇન ગુજરાતીનું 1 વર્ષ તમે જે કર્યું છે એ તો તમારી પાસે આવી જ જાય. હવે અહીંયા આગળ એક બીજી પણ ખાસ અગત્યની વાત છે જે વિદ્યાર્થીઓને ખબર નહીં હોય. આવી જ વસ્તુ ડબલ મેજર બેચલર પ્રોગ્રામ્સ પણ છે. મને અમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે અમે એને ડબલ ગ્રેજ્યુએટ કહેતા હતા. રોહિણીમાં તમને કદાચ ખ્યાલ હશે. સેકન્ડ યરમાં આપણે શું કરતા હતા કે મુખ્ય મેઇનના 3 પેપર બીજા હોય એ ભણતા હતા અને પછી ટીવાયમાં પૂરા 6 પેપર કરીને એ 9 પેપરનો અભ્યાસક્રમ કમ્પ્લીટ કરીને અમે ડબલ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી શકાતી હતી. હવે જૂની સિસ્ટમ છે નહીં એટલે એમાં તમને સમજાવવાનો કોઈ મતલબ નથી, પણ અહીંયા આગળ એવું છે કે તમે તમારા મેઇન વિષય સાથે એક બીજો પણ મેઇન વિષય પસંદ કરજો, જેને કોર અથવા તો મેજર સબ્જેક્ટ કહો છો. એ મેજર સબ્જેક્ટ તમે બીજો પસંદ કરી શકો અને તમે જે ભણો છો એના પેરેલલ તમે બીજો જે કોર વિષય રાખ્યો છે એમાં પણ સેમ ક્રેડિટ પ્રાપ્ત કરી શકો. હવે ફરીથી યાદ કરી લો કે તમને કહ્યું કે 3 વર્ષનો જો અભ્યાસ હોય મેજર, તો તમારે 132 ક્રેડિટ તમારે પ્રાપ્ત કરવાની રહે છે. યુનિવર્સિટી એવું કહે છે કે મેજર સબ્જેક્ટ્સ જે છે એની અંદર ઓછામાં ઓછા 50% ગુણ હોવા જરૂરી છે. એટલે 132 તો કુલ ક્રેડિટ છે, એમાંથી તમારે 66 ક્રેડિટ મેળવવાની રહે. સમજી ગયા? જેણે મેઇન વિષય રાખ્યો છે એ 3 વર્ષની જે ક્રેડિટ છે 132, એમાંથી એને 50% ક્રેડિટ મેળવવાની રહે, ત્યારે એને ડિગ્રી સર્ટિફિકેટ મળે છે. અને જો તમે 4 વર્ષનો યુજી પ્રોગ્રામ કરો છો તો એની કુલ ક્રેડિટ છે 176. તો એ 176માંથી તમારે 50% એટલે કે 88 ક્રેડિટ મેળવવાની રહે, તો તમને એ ડિગ્રી મળવાપાત્ર છે. હવે માની લો કે કોઈ વિદ્યાર્થી એવું છે કે એને નથી આવડતું અથવા એ પોતાના વિષયમાં એટલું સારું પ્રદર્શન નથી કરી શક્યું, તો શું? મને 66% ક્રેડિટ ન પ્રાપ્ત થઈ, 88 પણ ન પ્રાપ્ત થઈ, તો શું થશે? તો યુનિવર્સિટી એ વિદ્યાર્થીને બેચલર ઓફ લિબરલ એજ્યુકેશન એવી ડિગ્રી આપશે. આપણે પહેલાં વિચાર કરતા હતા કે મારા તો પર્સન્ટેજ ઠીક નથી, શું કરશું? તો એનો ડિગ્રીનો જે નામ છે એ બદલાઈ જશે, તમને મળશે બેચલર ઓફ લિબરલ એજ્યુકેશન ડિગ્રી, એવી ડિગ્રી તમને મળશે. હવે ફરીથી મેજર સબ્જેક્ટ તમે 2 રાખ્યા છે, મારે ડબલ ગ્રેજ્યુએટ થવું છે એટલે મેજર સબ્જેક્ટ જો મેં રાખ્યા છે તો એની શરત એ છે કે તે જે તમે સેકન્ડ મેજર સબ્જેક્ટ રાખ્યો છે એમાં તમારે 50% ક્રેડિટ મેળવવાની જરૂર નથી. એમાં ઓછામાં ઓછી 40% ક્રેડિટ હોય તો તમને બંને મેજર સબ્જેક્ટ્સમાં ડિગ્રી પ્રાપ્ત થઈ શકે છે. આ એનઈપીની એક વિશેષતા છે. એટલે વિદ્યાર્થીનીઓ આ બધી વસ્તુઓને બરાબર ઓળખી લે. અચ્છા, હવે બીજું કે 4થા વર્ષમાં પ્રવેશ મેળવે. આપણે બધા જાણીએ છીએ કે એનઈપીમાં 4 વર્ષ થઈ ગયા, બધા એક જ સબ્જેક્ટ હોય, એનઈપીમાં 4 વર્ષ થઈ ગયા, એવું નથી. એનઈપી 3 વર્ષનું છે, ડિગ્રી માટે 3 વર્ષ. પણ જો તમારે વધારે ભણવું છે તો તમે 4થા વર્ષમાં તમારી ઈચ્છા પ્રમાણે એડમિશન લઈ શકો, ફરજિયાત નથી. બરાબર યાદ રાખજો, 4 વર્ષ જે નવા વિદ્યાર્થીઓ છે એ ખાસ ધ્યાન રાખે, 4 વર્ષ ફરજિયાત નથી. હવે કોણ લઈ શકે, કોને લેવું જોઈએ? તો 4થા વર્ષમાં તમારે જે પેપર ભણવાના થાય એમાં મેજરના તમારા 3 પેપર હોય, એટલે કે હું સેમેસ્ટર 7 અને 8ની વાત કરી રહી છું, બરાબર ધ્યાનમાં લઈ લેજો. સેમેસ્ટર 7માં તમારે મેઇન પેપર 3 હશે, માઇનર પેપર 1 હશે, એટલે ટોટલ તમે પેપર ભણશો 4. પણ તમારે સમરમાં હે ને ઓન ધી જોબ ટ્રેનિંગ
ઉનાળામાં તમે જે મેજર વિષય રાખ્યો છે એને લઈને એક ટ્રેનિંગ લેવી પડશે. ટ્રેનિંગ માને કોઈ પણ જગ્યાએ જોબ એક્સપિરિયન્સ બતાવવો પડશે. જો તમે જોબ એક્સપિરિયન્સ બતાવો છો તો તમારી સેમેસ્ટર 7માં 4 ક્રેડિટ અને સેમેસ્ટર 8માં 4 ક્રેડિટ, એમ ટોટલ 8 ક્રેડિટ તમને મળશે. અને તમને જે ડિગ્રી મળશે એ ડિગ્રીનું નામ હશે બેચલર ઓફ ઓનર ડિગ્રી. શું મળશે? બેચલર ઓફ ઓનર ડિગ્રી. હવે બીજું કે આ બધાને ખ્યાલ છે કે ચોથા વર્ષમાં રિસર્ચ પ્રોજેક્ટ આવે છે. તો જે વિદ્યાર્થી રિસર્ચ પ્રોજેક્ટ કરે મેજરમાં, ફરીથી યાદ રાખજો, મેજર સબ્જેક્ટમાં જે વિદ્યાર્થીનીએ 3 વર્ષ દરમિયાન 75%થી વધારે રિઝલ્ટ જેનું છે અને યુનિવર્સિટી કેટલાક રૂલ્સ નક્કી કરશે, એ રૂલ્સ પ્રમાણે જે વિદ્યાર્થી એમાં ફિટ બેસતો હશે ફક્ત એને જ રિસર્ચ પ્રોજેક્ટ કરવાની મંજૂરી આપવામાં આવશે. અને રિસર્ચ પ્રોજેક્ટ માટે પણ પહેલા 7મા સેમેસ્ટરમાં 4 ક્રેડિટ અને 8મા સેમેસ્ટરમાં પણ 4 ક્રેડિટ. સેમ સબ્જેક્ટ, 3 મેજરના પેપર, 1 માઇનરનું પેપર. અને એ રીતે તમે ડિગ્રી ઓનર ડિગ્રી વિથ રિસર્ચ એવી તમે ચોથા વર્ષે મેજર સબ્જેક્ટ સાથેની ડિગ્રી પ્રાપ્ત કરી શકશો. આ એનઈપીમાં મેજર સબ્જેક્ટનું મહત્વ થયું. હવે આપણે કહીએ માઇનોર કોર્સ. અહીં મારે તમને એક વાત બરાબર ધ્યાન રાખીને કહેવી છે. માઇનોર કોર્સીસને તમે ગૌણ વિષય કહો છો, બરાબર છે? હા કે ના? માઇનોરને આપણે ગૌણ વિષય કહીએ છીએ. એમાં વ્યવસાયિક અભ્યાસક્રમોનું મહત્વ છે. માઇનર સબ્જેક્ટ હંમેશા એવો હોવો જોઈએ જે તમને રોજગાર અપાવી શકે. હવે તમે લોકોએ જે કોઈ માઇનોર સબ્જેક્ટ રાખ્યો હોય એ માઇનોર સબ્જેક્ટમાં એકચ્યુઅલી એની ક્રેડિટ છે 32 કુલ ક્રેડિટ એની. એમાં તમારે 50% ક્રેડિટ એટલે કે 16 ક્રેડિટ મેળવવી બહુ જરૂરી છે માઇનર સબ્જેક્ટ. માઇનર પેપર એવું છે જે તમારું છે 4 વર્ષ સુધી એક એવી રીતે પેપર ચાલ્યા કરે છે. તો માઇનર સબ્જેક્ટ્સમાં તમારે 50% મેળવવા બહુ જરૂરી છે. હવે કોઈ એના 50% માઇનરમાં ન આવ્યા તો શું? તો એના માટે ગુરુકુળ મહિલા કોલેજમાં 23 જેટલા શોર્ટ ટર્મ કોર્સીસ ચાલે છે. મારે તમને કહેવું જોઈએ આ એનઈપીમાં એની જોગવાઈ છે કે જો તમે કોઈ વોકેશનલ કોર્સ, રોજગારલક્ષી કોર્સ, એનએસપીએફ કોર્સ એવા કોઈ પણ તમે કોર્સ કર્યા છે, એનું તમારી પાસે સર્ટિફિકેટ છે, રિઝલ્ટ છે, તો એમાંથી પણ 50% ગુણ એ આમાં માઇનરમાં ગણવામાં એડ કરવામાં આવશે.